નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4ની અંદર સ્વાધ્યાય 4.4 પૂર્ણ કર્યા બાદ આજે આપણું સ્વાધ્યાય 4.5 છે, જેની અંદર પ્રશ્ન નંબર 1 RE એટલે કે કોઈ એક બાજુનું માપ છે જે તમને આપેલું છે 5.1 સેન્ટીમીટર, એટલે કે 5.1 સેન્ટીમીટર જેટલું માપ ધરાવતો એક ચોરસ રચવાનો છે READ. હવે ચોરસ છે તો તમને ખૂણાના માપ આપેલા નથી, પણ ચોરસના દરેક ખૂણા છે એ કાટખૂણા હોય છે, એટલે કે 90 અંશનું માપ હોય છે અને ચોરસની ચારેય બાજુઓના માપ સમાન હોય છે. તો તેના આધારે આપણે એક કાચી આકૃતિ દોરીએ. તો આ રીતે આપણે એક ચોરસની કાચી આકૃતિ દોરીએ છીએ. ચોરસ છે તો દરેક ખૂણાના માપ 90 અંશ હશે અને આપણે નામ આપી દઈએ RE, A અને D. બરાબર, ચારે ચાર ખૂણા છે એ કાટખૂણા એટલે કે 90 અંશનું માપ ધરાવે છે. RE છે એ એક બાજુ આપેલી છે જેનું માપ છે 5.1 સેન્ટીમીટર. ચોરસની ચારે ચાર બાજુઓના માપ સમાન હોય છે, તો આ બાજુનું માપ 5.1 સેન્ટીમીટર છે તો આ બાજુનું માપ પણ 5.1 સેન્ટીમીટર. એવી જ રીતે દરેક બાજુનું માપ સરખું હોય તો આપણે દરેક બાજુની અંદર આપણે 5.1 સેન્ટીમીટર લખીએ છીએ. હવે આપણો પહેલો મુદ્દો શું થશે તો કે 5.1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો રેખાખંડ RE આપણે રચશું. બરાબર, એક રેખાખંડ દોરશું જેનું માપ હશે 5.1 સેન્ટીમીટર. બરાબર, 5.1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો આપણે એક રેખાખંડ દોરીએ. 5.1 અહીં આપણે મળશે અને આ રીતે આપણે રેખાખંડ RE રચીએ જેનું માપ છે 5.1 સેન્ટીમીટર. બરાબર, તો આ બિંદુ છે એને આપણે R નામ આપીએ અને બીજા બિંદુને આપણે E નામ આપશું અને જેનું માપ આપણે કીધેલું છે 5.1 સેન્ટીમીટર. તો હવે મુદ્દાની અંદર આપણે લખીએ 5.1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો રેખાખંડ RE રચો. બરાબર, સૌ પ્રથમ 5.1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો રેખાખંડ RE રચો. હવે આપણે જાણીએ છીએ કે દરેક ખૂણા એટલે કે ખૂણો R અથવા તો ખૂણો E, દરેક ખૂણા છે એ કાટખૂણા છે. તો ખૂણો E દાખલા તરીકે આપણે કાટખૂણો લઈએ અને આ રીતે આપણે 90 અંશનો ખૂણો દોરવા માટે આપણે કોણમાપકનો ઉપયોગ કરવાનો નથી. કોણમાપકનો ઉપયોગ કર્યા વગર 90 અંશનો ખૂણો આપણે દોરશું. તો આ રીતે આપણે એક અર્ધવર્તુળ રચીએ. ત્યારબાદ આ જે પહેલું માપ છે એ 60 અંશ એટલે કે પહેલી ચાપ છે એ 60 અંશ, બીજી ચાપ છે એ 120 અંશ. 90 અંશ આપણે મેળવવાના છે તો 90 અંશ છે એ 60 અંશ અને 120 અંશની વચ્ચે આપણે 90 અંશ મળશે. હવે જ્યાં 90 અંશ મળે છે ત્યાં આપણે પેન્સિલ વડે એક કિરણ આપણે રચીએ. બરાબર, પેન્સિલનો ઉપયોગ કરી અને આ રીતે આપણે એક કિરણ દોરશું. બરાબર, જેને આપણે નામ આપી દઈએ ABC નહીં આપી શકીએ, એ છે આપણી પાસે ઓલરેડી, એટલા માટે હું X નામ આપું છું. બરાબર, અને મુદ્દાની અંદર આપણે લખીએ કયા બિંદુ તો કે બિંદુ E. બરાબર, E બિંદુ આગળ અથવા તો બિંદુ E આગળ કયું કિરણ આપણે રચ્યું? કિરણ EX. બરાબર, આગળ કિરણ EX એવું રચો કે જેથી ખૂણો REA, કયો ખૂણો? ખૂણો REX. બરાબર, ખૂણો REX
ખૂણો આર ઈ એક્સ બરાબર 90° થાય. હવે એ બિંદુ આપણે મેળવવાનું છે, બરાબર. એ બિંદુ છે એ ઈથી કેટલું દૂર છે તો કે 5.1 સેન્ટીમીટર. તો આપણે 5.1 સેન્ટીમીટરનું માપ લઈ અને આપણે આ રીતે એક ચાપ દોરીએ, બરાબર. 5.1 સેન્ટીમીટર એટલે કે 0થી લઈને 5 પછીનો જે પહેલો કાપો છે, બરાબર, આ 0 અને આ 5.1. આ રીતે આપણે 5.1 સેન્ટીમીટરનું માપ લઈ અને ચાપ રચશું. કેન્દ્ર તરીકે કોને રાખ્યું હતું આપણે? ઈને, બરાબર. અને આ ચાપ જ્યાં છેદે અહીં નામ આપી દઈએ આપણે એ. તો મુદ્દાની અંદર આપણે લખશું કિરણ ઈ એ પર કિરણ ઈ એક્સ પર 5.1 સેમી ત્રિજ્યાનો 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ રચો તથા છેદ બિંદુને શું નામ આપ્યું આપણે? એ નામ આપ્યું, બરાબર. છેદ બિંદુને એ નામ આપો. તો આ રીતે આપણે બિંદુ એ આપને મળે છે. હવે જે બિંદુ એ જ્યાં મળે છે એને આપણે આ રીતે દર્શાવી દઈએ. જે ઈ થી એ સુધીનું માપ છે એને હું આ રીતે દર્શાવું છું. અને તે માપ છે કેટલું? 5.1 સેમી. તો અહીં આપણે લખશું 5.1 સેન્ટીમીટર. ચલો, ત્યારબાદ હવે શું કરવાનું છે? હવે આપણે ડી બિંદુ મેળવવાનું છે. ડી બિંદુ મેળવવા માટે આપણે આર બિંદુ છે, આ ખૂણો આર 90° છે, એવી જ રીતે ખૂણો એ છે એ પણ 90° છે. તો એક કિરણ દોરશું અને બંને કિરણ જ્યાં છેદે ત્યાં આપણે ડી નામ આપી દઈએ. અથવા બીજો રસ્તો એ છે કે 5.1 સેન્ટીમીટર, જુઓ 5.1 સેન્ટીમીટરનો એક ચાપ આપણે એને કેન્દ્ર તરીકે રાખીને દોરશું અને 5.1 સેન્ટીમીટરનો બીજો એક ચાપ છે એ આરને કેન્દ્ર તરીકે રાખીને દોરશું અને બંને જ્યાં છેદે છે ત્યાં આપણે ડી નામ આપી દઈએ, બરાબર. તો એને કેન્દ્ર તરીકે રાખી અને 5.1 સેમીનો ચાપ આપણે રચીએ. તો આપણે મુદ્દાની અંદર લખશું બિંદુ એ ને કેન્દ્ર તરીકે લઈ 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ રચો, બરાબર. આપણે ડી બિંદુ મેળવો. 5.1 સેન્ટીમીટરનું માપ આપણે અગાઉ આ ચાપ દોરતી વખતે લીધેલું જ હતું, તો એટલું જ માપ રાખવાનું છે, એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. છતાં આપણે એક વખત ચેક કરી લઈએ કે જે માપ છે એ 5.1 સેન્ટીમીટર જ છે કે કાંઈ ફેરફાર છે એમાં, બરાબર. જોઈ લઈએ. તો આ 0થી લઈને 5.1 સેન્ટીમીટર આપણે આ રીતે મળશે. તો કેન્દ્ર તરીકે કોને રાખશું? એને, બરાબર. આપણે મુદ્દાની અંદર લખ્યું કે એને કેન્દ્ર તરીકે લઈ અને 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ રચ્યો. હવે શું કરશું તો કે આરને કેન્દ્ર તરીકે લેશું, બરાબર. પહેલાં હું ચાપ રચું પછી હું આપણે મુદ્દાની અંદર લખી નાખીએ. તો આ આરને કેન્દ્ર તરીકે લઈ, બરાબર, આ રીતે બિંદુ આરને કેન્દ્ર તરીકે લઈ અને 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ રચ્યો. બંને જ્યાં છેદે ત્યાં શું નામ આપી દઈશું આપણે? બિંદુ ડી, બરાબર. તો મુદ્દાની અંદર લખશું બિંદુ આરને કેન્દ્ર તરીકે લઈ પહેલાં જેટલી જ એટલે કે 5.1 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ રચો. અને છેદ બિંદુ, હવે બંને જ્યાં છેદતા હતા, બરાબર, અગાઉના ચાપને આ બિંદુ જ્યાં છેદતું હતું એટલા માટે આપણે લખશું તથા છેદ બિંદુને શું નામ આપશું? ડી, બરાબર. આ છેદ બિંદુને ડી નામ આપો. તો આ રીતે આપણે બિંદુ ડી મળે છે. બિંદુ ડી મળે પછી શું કરશું તો કે આ બંનેને આપણે જોડી દઈએ એટલે કે રેખાખંડ આર ડી. આ રીતે આપણે રેખાખંડ આર ડી મળશે. અને એવી જ રીતે બીજો એક રેખાખંડ એટલે કે આ બિંદુ એ અને ડીને જોડશું. આ રીતે આપણે એને જોડી દઈએ તો આપણે બિંદુ એ અને ડીને જોડશું એટલે કે રેખાખંડ એ ડી આપણે
દોરશું, બરાબર. તો મુદ્દાની અંદર લખશું રેખાખંડ RD તથા બીજો કયો રેખાખંડ હતો? AD, બરાબર. રેખાખંડ AD રચો. જો આપણે ચોરસની આકૃતિ મળે છે 5.1 સેન્ટીમીટર, 5.1 સેન્ટીમીટર, આ માપ પણ કેટલું હશે? 5.1 સેન્ટીમીટર. અને આ R થી D સુધીનું માપ પણ કેટલું હશે? 5.1 સેન્ટીમીટર. અને જુઓ બધા ખૂણા છે એ કાટખૂણા એટલે કે 90 અંશનું માપ દર્શાવે છે. આપણે ફક્ત ખૂણો E છે એને આપણે દોરેલો છે, એના સિવાયના ત્રણે ત્રણ ખૂણા છે આપણે 90 અંશના જ મળશે, બરાબર. આ રીતે આપણો ચતુષ્કોણ છે જે આપણો ચોરસ READ એ આપણે આ રીતે આકૃતિ આપણે મળશે. અને છેલ્લે આપણે લખશું આમ ચતુષ્કોણ READ એ માગ્યા મુજબનો ચોરસ છે, બરાબર. માગ્યા મુજબનો ચોરસ છે. આ રીતે આપણો પ્રશ્ન 1 છે એ પૂર્ણ થશે. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન છે જેની અંદર આપણે કીધેલું છે કે જેના વિકર્ણોની લંબાઈ 5.2 સેન્ટીમીટર અને 6.4 સેન્ટીમીટર હોય તેવો સમબાજુ ચતુષ્કોણ દોરો. હવે સમબાજુ ચતુષ્કોણ દોરવાનું છે પણ આપણે બાજુના માપ આપેલા નથી, પરંતુ શેના માપ આપેલા છે? વિકર્ણોના માપ આપેલા છે. તો આપણે લંબ દ્વિભાજક દોરી અને એના આધારે આપણે સમબાજુ ચતુષ્કોણની રચના કરશું. તો હવે આપણી પાસે નામ કયો ચતુષ્કોણ છે એનું આપણે નામ આપેલું નથી, તો આપણે એને નામ આપી દઈએ કોઈ પણ. અહીં ચતુષ્કોણ ABCDમાં આપણે નામ આપી દઈએ ચતુષ્કોણ ABCD. ચતુષ્કોણ ABCDમાં હવે વિકર્ણો કયા વિકર્ણો છે? તો કે AC અને બીજો વિકર્ણ કયો થશે? BD, બરાબર. AC અને BD છે આ બંને શું બનશે? એના વિકર્ણો. તો બંનેના માપ AC નું માપ કેટલું છે? 5.2 સેન્ટીમીટર, બરાબર. અને BD નું માપ કેટલું થશે? 6.4 સેન્ટીમીટર. તો આ રીતે આપણો ચતુષ્કોણ, આપણો સમબાજુ ચતુષ્કોણ બનશે. સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરી લઈએ. હવે સમબાજુ ચતુષ્કોણ બનશે પણ કઈ રીતે બનશે? જુઓ ધ્યાનપૂર્વક. આ રીતે આ એક વિકર્ણ થશે અને આપણે લંબ દ્વિભાજક દોરશું અને આ રીતે આપણો બીજો વિકર્ણ આપણે મળશે, બરાબર. પછી આ ચારેયને આપણે જોડી દઈશું. આ રીતે 4 બિંદુઓ મળી જશે. એ ચારેય બિંદુઓને આપણે આ રીતે જોડી દઈએ તો આપણે સમબાજુ ચતુષ્કોણ મળશે, બરાબર. અને આપણે એના નામ આપી દઈએ. દાખલા તરીકે હું અહીં કોઈ પણ પ્રકારના માપ લીધા વગર કાચી આકૃતિ દોરું છું. ફક્ત તમારી જાણકારી માટે, તમને ફક્ત ખબર પડે કે આ રીતે ચતુષ્કોણ બનશે એટલા માટે હું કાચી આકૃતિ દોરું છું. ધારો કે આ રીતે આપણે ચતુષ્કોણ, આપણો ચતુષ્કોણ છે ABCD, જેની અંદર આપણે વિકર્ણો AC અને BD છે. તો આને નામ આપી દઈએ આપણે A, B, C અને બિંદુ D, બરાબર. આથી આપણા 4 બિંદુઓ. AC નું માપ એટલે કે આ વિકર્ણનું માપ કેટલું છે? 5.2 સેન્ટીમીટર, બરાબર. આખા વિકર્ણની વાત કરું છું. અને આ બીજો વિકર્ણ છે BD, એ BD નું માપ કેટલું છે? 6.4 સેન્ટીમીટર. તો હવે આપણે આ જેમ આધાર, આપણે જેમ પાયો દોરતા એમ પાયા તરીકે સૌપ્રથમ અહીં શું દોરશું? આપણે AC છે વિકર્ણ, બરાબર, જેનું માપ છે 5.2 સેન્ટીમીટર. તો આપણા મુદ્દાની અંદર આપણે લખશું સૌપ્રથમ 5.2 સેમી, 5.2 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AC જે આપણો વિકર્ણ છે, બરાબર. રેખાખંડ AC રચો. હવે હું એક રેખાખંડ AC દોરું છું જેનું માપ હશે 5.2 સેન્ટીમીટર, બરાબર. આપણે આ રીતે 5.2 સેન્ટીમીટરનું માપ લઈએ
તો આ 5.1 અને 5.2 બરાબર આ રીતે આપણે 5.2 સેન્ટીમીટર મળશે. હવે નામ આપી દઈએ આપણે બિંદુ એ અને બિંદુ સી જેનું માપ છે 5.2 સેન્ટીમીટર બરાબર 5.2 સેન્ટીમીટર. હવે આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે બરાબર. આની પહેલાંના એક દાખલા સમબાજુ ચતુષ્કોણના દાખલામાં આપણે જોયું હતું, છતાં પણ તમને ન ખબર હોય તો ધ્યાન આપજો. લંબ દ્વિભાજક કઈ રીતે દોરવો, તો કે આ કોઈ એક વખત બિંદુ સી ને કેન્દ્ર તરીકે લઈને એક ચાપ રચશું ઉપરની તરફ, એટલું જ માપ લઈને એક ચાપ દોરશું નીચેની તરફ. એવી જ રીતે એટલું જ માપમાં કાંઈ ફેરફાર કરવાનો નથી, એટલા જ માપની ચાપ આ રીતે એક વખત ઉપરની તરફ અને એક વખત નીચેની તરફ. હવે એક આપણે રેખા દોરી લઈએ બરાબર. બંને બિંદુઓ છે એની અંદર આવી જાય એ રીતે બંને ચાપ છે એમાંથી પસાર થવું જોઈએ બરાબર. તો આ રીતે આપણે એક રેખા મળશે જેને આપણે નામ આપી દઈએ એક્સ અને વાય બરાબર. આને નામ આપશું આપણે એક્સ અને આને આપણે નામ આપશું વાય બરાબર. હવે આ લંબ દ્વિભાજક દોર્યો એટલે એનો મતલબ શું, તો કે લંબ દ્વિભાજક છે આના બે સરખા ભાગ કરે છે. કોના? એસીના બરાબર. એસીનું માપ કેટલું હતું? 5.2 સેન્ટીમીટર. તો આ બે સરખા ભાગ કરે છે તો ત્યાં આપણે નામ આપી દઈએ બિંદુ ઓ નામ આપી દઈએ બરાબર. 0 નથી એ બિંદુ ઓ છે, નીચે જગ્યા નથી એટલા માટે હું ઉપર દર્શાવું છું. તો હવે મુદ્દાની અંદર આપણે લખશું રેખાખંડ એસી નો લંબ દ્વિભાજક શું નામ આપ્યું? એક્સ વાય બરાબર. રેખા એક્સ વાય રચો તથા બંને જ્યાં છેદે એટલે કે બંને જ્યાં છેદતા હતા ત્યાં આપણે ઓ નામ આપ્યું બરાબર. તથા છેદ બિંદુને શું નામ આપ્યું? ઓ બરાબર. છેદ બિંદુને ઓ નામ આપો. હવે બે બિંદુ આપને મળી ગયા. હવે બીજો વિકર્ણ કે બી ડી. હવે બિંદુ બી અને બિંદુ ડી છે આપણે મેળવવાનું છે ક્યાં હશે. હવે જુઓ આખા બીડી, આ આખો બીડી એટલે કે આખો વિકર્ણ છે એનું માપ 6.4 સેન્ટીમીટર આપ્યું. તો આખો વિકર્ણ છે હવે આ ઉપરનો ભાગ છે એનાથી કેટલો થશે? અડધો. એટલે કે આ ડી બિંદુ છે એનો અડધું કહેવાય. આ ઓ વચ્ચે અહીં ઓ બિંદુ આવેલું છે બરાબર. તો ઓ થી ડી છે એ શું હશે? બી થી ડી છે એના કરતાં અડધું હશે. જેવી રીતે આપણે લંબ દ્વિભાજક દોર્યો તો જુઓ આ 5.2 સેન્ટીમીટરનું માપ હતું બરાબર. તો આ વચ્ચે જ્યાં આવે છે ત્યાં 2.6 સેન્ટીમીટર મળે, બે સરખા ભાગ કરે છે. તેવી જ રીતે આ ઓ છે એ આ બીડીના પણ બે સરખા ભાગ કરશે. તો આખા બીડીનું માપ કેટલું છે? 6.4 સેન્ટીમીટર. તો ઓડી, આ ઓડી અને ઓબી છે એનું માપ કેટલું હશે? 3.2 સેન્ટીમીટર બરાબર. 6.4ના અડધા 32 2 64 તો 3.2 બરાબર. તો હવે શું કરશું આપણે? 3.2 સેન્ટીમીટરનું માપ લઈએ બરાબર. 3.2. શા માટે 3.2? ફરીથી સમજાવું છું. આ આખો વિકર્ણ છે એનું માપ 6.4 સેન્ટીમીટર હતું. તો ઓ બિંદુ ઓ છે બે સરખા ભાગ કરે તો 6.4ના બે સરખા ભાગ એટલે કેટલા થશે? 3.2 બરાબર. 32 2 64 થાય તો 3.2. આપણે 3.2 છે 0ની આ રીતે આપણે 3.2 સેન્ટીમીટરનું માપ લઈએ. હવે શું કરશું? એક ચાપ ઉપરની તરફ આ રીતે અને એક ચાપ છે એ નીચેની તરફ આ રીતે. તો આ બિંદુ છે એને આપણે ડી નામ આપી દઈએ અને આ બિંદુ છે એને આપણે બી નામ આપી દઈએ બરાબર. તો મુદ્દાની અંદર આપણે લખશું કે ઓ કેન્દ્ર અને ઓ ને કેન્દ્ર તરીકે લઈ અથવા તો બિંદુઓને કેન્દ્ર તરીકે લઈ 3.2 સેમી ત્રિજ્યાનો ચાપ રચો
હવે આ 3.2 સેમી ત્રિજ્યાનો આપણે ચાપ રચ્યો એ XY છે. આ XY ને રેખા XY ને ઉપરના ભાગમાં છેદે, બરાબર. કયા ભાગમાં? ઉપરના ભાગમાં. ઉપરના ભાગમાં એટલે કે આ ભાગમાં. ઉપરના ભાગમાં છેદે ત્યાં શું નામ આપ્યું આપણે? ડી નામ આપશું, બરાબર. ત્યાં ડી નામ આપો. તો આ રીતે આપણે બિંદુ ડી મળે છે અહીં. તો આપણે અહીં લખશું બિંદુ ડી. હવે જેવી રીતે ઉપરના ભાગનું આપણે વર્ણન કર્યું એવી રીતે નીચેના ભાગનું લખીએ. તો કેન્દ્ર તરીકે ઓ જ હતું, તો લખશું ઓ ને કેન્દ્ર તરીકે લઈ, ઓ ને કેન્દ્ર તરીકે લઈ એટલું જ માપ. એટલું જ માપ એટલે કેટલું? તો કે 3.2 સેન્ટીમીટર, 3.2 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. જે XY, આ રેખા XY છે એને નીચેના ભાગમાં છેદે, બરાબર. XY ને નીચેના ભાગમાં છેદે ત્યાં શું નામ આપશું આપણે? ડી. હવે કયું બિંદુ બાકી હતું? બી, બરાબર. આ બિંદુ બી છે અહીં, બરાબર. ત્યાં બી નામ આપો. તો આ રીતે આપણે 4 આપણા શિરોબિંદુઓ મળશે, A, B, C અને D. હવે એ ચારેયને આપણે જોડી દઈએ. ચારેયને આપણે જોડશું એટલે કે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD, બરાબર. આપણે મુદ્દાની અંદર લખશું રેખાખંડ AB અલ્પવિરામ, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD રચો. તો ચારેય બિંદુને આપણે જોડશું. તો આ રીતે આપણે આકૃતિ મળે. આ B થી A થી B ને જોડીએ. આપણે AB લખ્યું છે પહેલાં, તો A થી B ને જોડશું. પછી B થી C ને જોડીએ, બિંદુ B અને બિંદુ C. ત્યારબાદ બિંદુ C અને D, બિંદુ C અને બિંદુ D. અને હવે બાકી રહે A અને D, બરાબર. બિંદુ A અને D ને આપણે જોડીએ. તો જો આ રીતે આપણે એક સમબાજુ ચતુષ્કોણ મળશે. જે આ માપ 5.2 સેમી છે, એવી જ રીતે આ માપ કેટલું છે? આખું માપ 6.4 સેમી હશે. આપણે આખાનું 6.4 સેમી લખશું તો પણ ચાલશે, અથવા તો એને આપણે 3.2 એ રીતે પણ દર્શાવી શકીએ. 3.2 સેન્ટીમીટર જે ઉપરનું માપ છે એ, અને નીચેનું માપ પણ કેટલું થશે? 3.2 સેન્ટીમીટર, બરાબર. આખું માપ તમે 6.4 લખો તો પણ ચાલશે. અને હવે આપણા બંને વિકર્ણો છે, બરાબર. કયા વિકર્ણો? તો કે આ BD, આ આપણો વિકર્ણ BD અને આ આપણો વિકર્ણ AC, બરાબર. જેને હું અલગ રંગથી દર્શાવું છું જેથી કરીને તમે સ્પષ્ટ રીતે આકૃતિ જોઈ શકો, બરાબર. આ બંને આપણા વિકર્ણ અને આ આપણો ચતુષ્કોણ, જે આપણો સમબાજુ ચતુષ્કોણ હતો, જે ABCD આપણે નામ આપ્યું હતું, બરાબર. આમ ચતુષ્કોણ ABCD એ માગ્યા મુજબનો સમબાજુ ચતુષ્કોણ છે. તો આ રીતે આપણે વિકર્ણોના માપ પરથી સમબાજુ ચતુષ્કોણની રચના કરી, બરાબર. આપણો ત્રીજો પ્રશ્ન છે, જેની અંદર તમને કીધેલું છે કે એવા લંબચોરસની રચના કરો કે જેની પાસેની બાજુઓની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય. લંબચોરસનું નામ તમને આપેલું નથી. આપણે આપણી રીતે કોઈ પણ નામ આપી અને એક લંબચોરસ રચીએ જેની પાસેની 2 બાજુઓ આપણે આપેલી છે. સૌ પ્રથમ આપણે એક કાચી આકૃતિ દોરશું. ધારો કે આ કોઈ એક લંબચોરસ છે
જેને આપણે નામ આપી દઈએ લંબચોરસ ABCD, બરાબર. બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. હવે તમને પાસેની બે બાજુઓના માપ આપેલા છે. એક બાજુનું માપ છે 5 સેન્ટીમીટર, તો એની પાસેની બાજુ એનું માપ છે 4 સેન્ટીમીટર. હવે લંબચોરસ છે તો સામેની બાજુઓ સરખી હોય. આ માપ 5 સેન્ટીમીટર છે તો એની સામેની બાજુનું માપ 5 સેન્ટીમીટર અને આ માપ 4 સેન્ટીમીટર છે તો એની સામેની બાજુનું માપ 4 સેન્ટીમીટર. અને દરેક ખૂણા છે એ કેવા હોય? કાટખૂણા 90 અંશનું માપ ધરાવે છે, લંબચોરસ છે એટલા માટે. હવે શું કરશું? સૌ પ્રથમ 5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ આપણે દોરશું, જેને આપણે નામ આપશું AB, બરાબર. 5 સેન્ટીમીટર લંબાઈનો આપણે એક રેખાખંડ દોરીએ, જેને આપણે નામ આપશું AB, બરાબર. આ 5 સેન્ટીમીટર એટલે કે 0 થી લઈને જે 5 સુધીનું માપ છે, જેને આપણે નામ આપવાનું છે AB, બરાબર. આ બિંદુ A અને બિંદુ B, આ માપ છે 5 સેન્ટીમીટર. તો મુદ્દાની અંદર આપણે લખશું સૌ પ્રથમ 5 સેમી લંબાઈનો 5 સેમી લંબાઈનો રેખાખંડ AB, બરાબર. નામ આપણે આપ્યું છે લંબચોરસને ABCD, તો આપણો આ જે રેખાખંડ છે એ 5 સેન્ટીમીટર લંબાઈનું રેખાખંડ AB રચો. હવે 4 ખૂણાના મૂલ્યો મેળવવાની કાંઈ જરૂર નથી. આપણે ફક્ત ખૂણો B છે એ B ખૂણો 90 અંશનો થાય એ રીતે આપણે એક ખૂણો દોરશું અને એ એક ખૂણાના માપ પરથી આપણે બીજા ખૂણા અને બીજા બિંદુઓ મેળવી શકીએ. તો ખૂણો B છે અથવા તો ખૂણા A ને પણ આપણે 90 અંશનો દોરી અને આકૃતિ અથવા તો ચતુષ્કોણ છે બનાવી શકીએ. ધારો કે હું B ખૂણો છે B ખૂણો પહેલાં રચું છું, એટલે કે B બિંદુ છે ત્યાંથી એક આપણે અર્ધવર્તુળની રચના કરશું. અર્ધવર્તુળ દોર્યા બાદ આજે આ રીતે આપણું પહેલી ચાપ આપણે જે મળશે, બરાબર, આ થશે 60 અંશ. ત્યારબાદ એ 60 અંશના જે ચાપ છે એને કેન્દ્ર તરીકે લઈ એટલું જ માપ લઈને બીજી ચાપ રચશું, તો આ 120 અંશ. હવે આપણે 90 અંશ દોરવાના છે, તો 90 અંશ છે એ 60 અને 120ની વચ્ચેનું માપ, બરાબર. 60 અને 120ની વચ્ચેનું માપ, એટલે કે આ રીતે ચાપ આપણે દોરીએ. તો હવે એક કિરણની આપણે રચના કરશું. બીને કેન્દ્ર તરીકે લઈ જે બિંદુ B છે એને આ રીતે આપણે એક કિરણ દોરીએ, બરાબર. જેને આપણે નામ આપી દઈએ BX નામ આપી દઈએ, બરાબર. તો મુદ્દાની અંદર આપણે લખીએ કે B બિંદુ પર આ ખૂણો છે કેટલા અંશનો થશે? 90 અંશનો થશે. મુદ્દાની અંદર લખશું બિંદુ B બિંદુ આગળ કિરણ BX એવું રચો કે જેથી કયો ખૂણો? તો કે ખૂણો ABX, જેથી ખૂણો ABX બરાબર 90 અંશ થાય. આ રીતે આપણે ખૂણા Bની કિંમત 90 અંશ મળે. હવે ખૂણો B છે 90 અંશ મળે છે, ત્યારબાદ આપણે જોઈએ તો બિંદુ C આપણે મેળવવાનું છે, બરાબર. બિંદુ C છે એ જુઓ B થી કેટલું દૂર છે? તો કે 4 સેન્ટીમીટર. તો શું કરશું? આપણે 4 સેન્ટીમીટર લંબાઈનો એક ચાપ રચશું. 4 સેન્ટીમીટરનું માપ લઈ, બરાબર, આ રીતે 4 સેન્ટીમીટરનું માપ આપને મળશે. આ રીતે તમે જોઈ શકો છો. એ રીતે હું 4 સેન્ટીમીટરનું માપ લઉં છું. કેન્દ્ર તરીકે કોને રાખશું? બિંદુ B ને, બરાબર. B ને કેન્દ્ર તરીકે લઈ અને 4 સેમીનું ચાપ આપણે આ રીતે રચીએ, તો જ્યાં આપણે 4 સેન્ટીમીટર મળે છે, બરાબર, આ રીતે હું અલગ બિંદુથી દર્શાવું છું. અહીં આપણે 4 સેન્ટીમીટર મળે છે, બરાબર. તો જ્યાં 4 સેન્ટીમીટર મળે છે ત્યાં આપણે શું નામ આપી દઈએ? બિંદુ C. અને આ માપ કેટલું છે? 4 સેમી. એટલે કે બિંદુ B થી C સુધીનું જે માપ છે
આ 4 સેન્ટીમીટર બરાબર। તો મુદ્દાની અંદર આપણે લખશું કિરણ બી એક્સ પર 4 સેમી ત્રિજ્યાનો ચાપ રચો। તથા છેદ બિંદુને શું નામ આપ્યું આપણે? સી, બરાબર। છેદ બિંદુને સી નામ આપો। તો આ રીતે આપણે બિંદુ સી મળે છે, સી નામ આપો, બરાબર। બિંદુ સી મળે છે। હવે બિંદુ ડી મેળવવાનું છે। બિંદુ ડી છે એ સીથી કેટલું દૂર છે? 5 સેન્ટીમીટર અને એથી કેટલું દૂર છે? 4 સેન્ટીમીટર। 4 સેન્ટીમીટરનું માપ આપણે ઓલરેડી લીધેલું જ હતું। તો હવે કેન્દ્ર તરીકે કોને રાખશું? એને, એટલે કે એને કેન્દ્ર તરીકે લઈ અને હું 4 સેમી ત્રિજ્યાનું ચાપ રચું છું, બરાબર। એને કેન્દ્ર તરીકે લઈને આ રીતે આપણે 4 સેમી ત્રિજ્યાનું ચાપ રચીએ તો મુદ્દાની અંદર લખશું બિંદુ એને કેન્દ્ર તરીકે લઈ, બિંદુ એને કેન્દ્ર તરીકે લઈ 4 સેમી ત્રિજ્યાનું ચાપ રચો। એવું જરૂરી નથી કે પહેલાં બિંદુ એને કેન્દ્ર તરીકે લઈને જ ચાપની રચના કરવી। આપણે બિંદુ સીને કેન્દ્ર તરીકે લઈને પણ દોરી શકીએ, પણ 4 સેન્ટીમીટરનું માપ આપણી પાસે હતું એટલા માટે મેં પહેલાં બિંદુ એને કેન્દ્ર તરીકે લીધું। હવે આપણે 5 સેન્ટીમીટરનું માપ લેવાનું છે, તો આ રીતે આપણે 5 સેન્ટીમીટરનું માપ આપણે મળશે। આ 0 થી 5 સુધીનું માપ, બરાબર। હવે કેન્દ્ર તરીકે કોને રાખશું? બિંદુ સીને। આ બિંદુ સી છે એને કેન્દ્ર તરીકે લઈ અને આ 5 સેન્ટીમીટરનું ચાપ આપણે રચશું। તો મુદ્દાની અંદર આપણે લખશું બિંદુ સીને કેન્દ્ર તરીકે લઈ 5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો। હવે જુઓ બંને ક્યાંક છેદે છે, બરાબર। આ બંને જ્યાં છેદે છે ત્યાં આપણે શું નામ આપશું? ડી, બરાબર। તથા છેદ બિંદુને ડી નામ આપો। તો આ રીતે આપણે જે છેદ બિંદુ છે આ બિંદુ એને આપણે ડી નામ આપવાનું છે। હવે રેખાખંડ એડી, એટલે કે આ રીતે આપણે રેખાખંડ મળશે, બરાબર। તો મુદ્દાની અંદર લખશું રેખાખંડ એડી, પછી રેખાખંડ સીડી, એટલે કે બિંદુ સી અને ડી છે એ બંનેને આપણે જોડશું। તો આ રીતે આપણો બીજો બિંદુ એટલે કે બીજો રેખાખંડ એટલે કે રેખાખંડ સીડી રચો। રેખાખંડ એડી અને રેખાખંડ સીડી રચો। આ રીતે આપણે લંબચોરસ મળશે। હવે આપણે બધાના માપ લખી નાખીએ। આ માપ થશે 5 સેન્ટીમીટર, આ માપ થશે 4 સેન્ટીમીટર, બરાબર। આ ખૂણો આપણે 90 અંશનો લીધો હતો અને આપણો છેલ્લે લખશું આપણે આમ ચતુષ્કોણ ABCD એ માગ્યા મુજબનો લંબચોરસ છે, બરાબર। માગ્યા મુજબનો ત્યારબાદ આપણો પ્રકરણ 4નો અને સ્વાધ્યાય 4.5નો છેલ્લો પ્રશ્ન છે, જેની અંદર તમને કીધેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY, બરાબર। એક ચતુષ્કોણ છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને નામ આપેલું છે OKAY, જ્યાં OK અને KA બંનેના માપ આપેલા છે, બે બાજુઓના માપ આપેલા છે અને આપને કીધેલું છે કે શું આ અનન્ય છે? અનન્ય એટલે એક અને માત્ર એક, બરાબર। અનન્યનો મતલબ એવો થશે એક અને માત્ર એક। આપણે સૌ પ્રથમ એક કાચી આકૃતિ દોરીએ। ધારો કે આ કોઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે રચના કરશું।
આ રીતે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેને આપણે નામ આપી દઈએ ઓ કે ઓ, પછી કે એ અને વાય, બરાબર. હવે ઓકેનું માપ એટલે કે આ બાજુનું માપ આપેલું છે 5.5 સેન્ટીમીટર અને કે એનું માપ આપેલું છે 4.2 સેન્ટીમીટર. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા. તો આ બાજુનું માપ થશે 5.5 અને આ બાજુનું માપ થશે 4.2 સેન્ટીમીટર. પરંતુ હવે આપણે ખૂણાનું માપ આપેલું નથી, એટલે કે બે બાજુઓના માપ પરથી હું કોઈ પણ ખૂણા દોરી શકું. દાખલા તરીકે આ ખૂણો છે મેં 60 અંશનો રાખીશ તો આ ખૂણો મને કેટલાનો મળશે? પાસેના ખૂણા પૂરક હોય તો આ 120નો મળશે. જો આ ખૂણાને હું 90 અંશ રાખીશ તો આ ખૂણો મને કેટલાનો મળશે? 90 અંશનો, બરાબર. એ રીતે હું કોઈ પણ માપનો ખૂણો રચી શકું, કેમ કે ખૂણાનું માપ આપેલું નથી. એટલે કે આનો પ્રશ્નમાં આપણે એવું પૂછેલું છે શું અનન્ય છે આવો એક જ ચતુષ્કોણ મળે? બરાબર. તો આપણે લખશું ના, અહીં આપેલ માપ છે પૂરતા નથી. બરાબર. અહીં આપેલા માપ અથવા તો અહીં આપેલ માપ છે એ પૂરતા નથી, કેમ કે આપણે બે બાજુના જ માપ આપેલા છે, પૂરતા નથી. આ બે બાજુના માપ પૂરતા નથી, આપણી પાસે ખૂણાનું માપ પણ હોવું જોઈએ, બરાબર. નથી. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ન દોરી શકાય, બરાબર. કેમ કે આપણે જો લંબચોરસ કીધું હોય તો આપણે લંબચોરસ દોરી શકીએ, કેમ કે આપણને ખબર છે કે લંબચોરસના દરેક ખૂણાનું માપ 90 અંશ હોય છે, પણ આપણે આમાં ખૂણાનું માપ આપેલું નથી, એટલા માટે આપણે લખશું તેથી આ અનન્ય નથી, બરાબર. અનન્ય નથી એટલે કે આવો કોઈ એક જ પ્રકારનો ચતુષ્કોણ ન હોય. તમે કોઈ પણ ખૂણાનું માપ લઈ અને ગમે તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ રચી શકો, બરાબર. તો હવે આપણે કીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે રચવાનો છે, તો હવે આપણે ખૂણાના માપ આપેલા નથી તો આપણે આપણી રીતે ખૂણાના માપ લેવાના છે, બરાબર. કોઈ પણ માપ લઈ લઈએ આપણે. જો મેં કીધું એમ કે આ ખૂણો ઓ છે 60 અંશ લેશું તો આ કે 120 અંશ થશે, બરાબર. જો આ આપણે 70 લેશું તો આ કે 110 અંશ થશે. એમ આપણે કોઈ પણ માપ લઈને આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ રચવાનો છે, પણ આપણે 60 અને 120 લઈએ. શા માટે? તો કે 60 અંશ છે એ આપણે કોણમાપકના ઉપયોગ વગર દોરી શકીએ આપણે સરળતાથી. એટલા માટે જો આ ખૂણો ઓ છે એને હું 60 અંશ લઈશ તો આ ખૂણો કે છે એ કેટલો થશે? 120 અંશ થશે, બરાબર. પાસેના ખૂણા પૂરક હોય તો આ ખૂણો 160 અંશ થશે અને આ ખૂણો 120 અંશ થશે. હવે આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ, બરાબર. તો આપણે માપ જે આપણે તમે આના સિવાય 60 અને 120 સિવાયનું પણ કોઈ પણ માપ લઈને ચતુષ્કોણ દોરી શકો, બરાબર. પણ 60 અને 120 છે એ સરળતા રહે એટલા માટે મેં 60 અંશ અને 120 અંશ પસંદ કરેલા છે. હવે શું કરશું તો કે આપણી પાસે પેલું માપ જે છે 5.5 સેન્ટીમીટર, તો આપણે 5.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ રચીએ. આ રીતે 5.5 સેન્ટીમીટર, જેને આપણે નામ આપી દઈએ બિંદુ ઓ અને બિંદુ કે, બરાબર. અને આ માપ છે 5.5 સેન્ટીમીટર. તો મુદ્દાની અંદર આપણે લખશું સૌ પ્રથમ 5.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ઓકે રચો. હવે આપણે ખૂણાના માપ આપણી રીતે પસંદ કર્યા છે. ખૂણો ઓ છે કેટલો છે? 60 અંશનો છે, તો આપણે 60 અંશનો ખૂણો દોરીએ, બરાબર. આ રીતે આપણે અર્ધવર્તુળ દોરશું. અને 60 અંશ છે આપણે આ સરળતાથી 60 અંશ આ રીતે આપણે મળશે, બરાબર. આજે આપણું પહેલું જ માપ છે 60 અંશ અને આપણે નામ આપી દઈએ અને એમ નામ આપી દઈએ, બરાબર. દાખલા તરીકે આ રીતે કોઈ કિરણ આપણે અહીંયા રચીએ, જેને આપણે નામ આપી દઈએ એમ, બરાબર. બિંદુ એમ.
તો મુદ્દાની અંદર આપણે લખશું ઓ બિંદુ આગળ અથવા તો બિંદુ ઓ આગળ કિરણ ઓ એમ એવું રચો કે જેથી ખૂણો કયો ખૂણો તો કે KOM ખૂણો KOM બરાબર 60 અંશ થાય. આ ખૂણો છે જેનું માપ છે 60 અંશ, બરાબર. હવે આ વાય બિંદુ છે કેટલું દૂર છે 4.2 સેન્ટીમીટર. તો શું કરશું 4.2 સેન્ટીમીટરનું માપ લઈ અને આ રીતે આપણે 4.2 સેન્ટીમીટર છે કેન્દ્ર તરીકે કોને રાખશું બિંદુ O ને, બરાબર. બિંદુ O ને કેન્દ્ર તરીકે લઈ અને 4.2 સેન્ટીમીટરનું આપણે ચાપ રચીએ અને અહીં નામ આપશું આપણે બિંદુ વાય. આ માપ કેટલું છે 4.2 સેન્ટીમીટર. આ રીતે આપણો રેખાખંડ OY છે. તો મુદ્દાની અંદર આપણે લખશું કિરણ OM પર 4.2 સેમી ત્રિજ્યાનો ચાપ રચો તથા છેદબિંદુને શું નામ આપ્યું આપણે વાય, બરાબર. છેદબિંદુને વાય નામ આપો. આપણે છેદબિંદુને વાય નામ આપશું, બરાબર. ચલો હવે શું કરશું તો કે ને કેન્દ્ર તરીકે લઈ અને 120 અંશનું માપ લઈ અને આપણે એ બિંદુ તરફ આગળ વધીએ. તો કેન્દ્ર તરીકે કોને રાખશું કે ને, બરાબર. અથવા તો આપણે આ વાયને કેન્દ્ર તરીકે લઈને 5.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચીએ અને કેને કેન્દ્ર તરીકે લઈને 4.2 સેમી ત્રિજ્યાનો ચાપ રચીએ તો પણ આપણે ચતુષ્કોણ છે એ દોરી શકીએ. 120 અંશ આપણે ન લેવા હોય તો શું કરશું વાયને કેન્દ્ર તરીકે લઈ, બરાબર. બિંદુ વાયને કેન્દ્ર તરીકે લઈ 5.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. વાયને કેન્દ્ર તરીકે લઈ 5.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો, બરાબર. કેટલું માપ લીધું આપણે 5.5 સેન્ટીમીટર. તો આ રીતે આપણે 5.5 સેમી જો આ રીતે 5.5 સેન્ટીમીટર આપણે મળશે. કેન્દ્ર તરીકે આપણે વાય બિંદુને લઈએ તો વાયને કેન્દ્ર તરીકે લઈ અને આ થશે 5.5 સેન્ટીમીટર. એવી જ રીતે હવે કેને કેન્દ્ર તરીકે લઈ અને કેટલું માપ રાખશું 4.2 સેન્ટીમીટર. તો મુદ્દાની અંદર લખશું બિંદુ કેને કેન્દ્ર તરીકે લઈ કેટલું માપ 4.2 સેમી ત્રિજ્યાનો ચાપ રચો તથા છેદબિંદુ. હવે જુઓ બંને છેદે છે, બરાબર. એટલા માટે આપણે લખશું છેદબિંદુને શું નામ આપશું A, બરાબર. છેદબિંદુને A નામ આપો. કેટલું માપ લેવાનું છે 4.2 સેન્ટીમીટર. તો આપણે આ રીતે 4.2 સેન્ટીમીટરનું માપ લઈએ તો 4.2 સેન્ટીમીટર એટલે આ રીતે 4.2 સેન્ટીમીટરનું માપ આપને મળશે.
કેન્દ્ર તરીકે કોને રાખશું? બિંદુ કે ને, બરાબર. કે ને કેન્દ્ર તરીકે લઈ 4.2 સેમી ત્રિજ્યાનું ચાપ રચશું અને બંને જ્યાં છેદે છે, આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપવાનું છે? બિંદુ એ, બરાબર. આટલું આપણે મુદ્દાની અંદર લખેલું છે. હવે શું કરશું? આ કે વાય કે એ, બરાબર. આ કે અને એને આપણે જોડી દઈએ, એટલે કે રેખાખંડ આપણે મુદ્દાની અંદર લખશું રેખાખંડ એ વાય, રેખાખંડ એ કે, બરાબર. રેખાખંડ એ કે અથવા તો કે એ, અને બીજો રેખાખંડ કયો થશે? એ વાય, બરાબર. આ આપણો બીજો રેખાખંડ એ વાય, એટલે લખશું કે એ રેખાખંડ એ કે તથા એ વાય રચો, અથવા તો વાય પણ આપણે લખી શકીએ, બરાબર. તો આ રીતે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. આપણે માપ લખી લઈએ 4.2 સેન્ટીમીટર, આ માપ થશે 5.5 સેન્ટીમીટર. હવે આપણે 120 અંશનું માપ લીધું નહોતું, છતાં પણ એ આપણે 120 અંશ જ મળશે, બરાબર. આપણે ગણતરી કરીને આપણે કોણમાપક વડે માપશું તો એક ખૂણાનું મૂલ્ય આપણે 120 અંશ જ મળશે, બરાબર. જુઓ, તમે જોઈ શકો છો આ 120 અંશ આપને મળે છે, બરાબર. તો આપણી રચના છે 60 અંશ અને 120 અંશ. તો આ રીતે આપણે એક ચતુષ્કોણની રચના કરી શકીએ. પરંતુ હવે આપણે કીધેલું છે કે આ માપ અનન્ય છે, બરાબર. પહેલાં આપણે ચતુષ્કોણના મુદ્દા લખી લઈએ. આમ ચતુષ્કોણ ઓ કે એ વાય એ માગ્યા મુજબનો ઓ કે એ વાય એ માગ્યા મુજબનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એવું આ માપ પરથી, આ માપ એટલે કે આ બે માપ પરથી શું આવો જ ચતુષ્કોણ બને? એવું જરૂરી નથી કે આવો જ ચતુષ્કોણ બને. હું 60ની બદલે 90 અંશનું માપ લઈશ તો મને લંબચોરસ મળશે, બરાબર. 90ની બદલે હું અન્ય 70 અંશનું માપ લઈ શકું, 50 અંશનું માપ લઈ શકું, એમ કોઈ પણ માપ લઈ શકું ખૂણાનું. કેમ કે ખૂણાનું માપ મને આપેલું નથી, એટલા માટે હું ખૂણાનું કોઈ પણ માપ લઈને ચતુષ્કોણ રચી શકું. આપણે ફક્ત બાજુઓના જ માપ આપેલા છે, એટલા માટે મેં લખેલું છે કે આ અનન્ય નથી. અને નીચે આપણે લખવું હોય તો પણ લખી શકીએ કે ના, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ અનન્ય નથી. આના જેવો બીજો ચતુષ્કોણ આના આ જ માપ પરથી, એટલે કે આ બાજુઓના આ જ માપ પરથી આપણે અન્ય કોઈ રીતે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ ગમે તે માપના ખૂણાનો આપણે બનાવી શકીએ, બરાબર. એટલા માટે દાખલા તરીકે આપણે 60 અંશ લીધા, એવી રીતે તમે કોઈ પણ માપ લઈ અને ચતુષ્કોણની રચના કરી શકો. આ રીતે આપણું સ્વાધ્યાય 4.5 અને પ્રકરણ 4 છે એ અહીં પૂર્ણ થશે. થેન્ક યુ.